તો જય માતાજી મિત્રો, શીતલ ફેશનમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે હું તમારા માટે સરસ એવી એક લઈને આવી છું કે આ નાઇટનું પેન્ટ હોય છે આપણે જેન્ટ્સનું। તમે જોઈ શકો છો નાઇટનું પેન્ટ છે આ। તો આનું કાપડ એકદમ સ્ટ્રેચેબલ ટાઈપનું આવે છે। તો આમાં હરેક કંપનીનું સિલાઈ મશીન સિલાઈ મૂકી દેશે, સાવ નથી મૂકી દેતું, ક્યાંક સિલાઈ આવે ક્યાંક મૂકી દેશે, એ રીતની સિલાઈ આવે છે આવા કાપડમાં આપણે। તો એના માટે હું બેસ્ટમાં બેસ્ટ મસ્ત એવી સિમ્પલમાં સિમ્પલ ટ્રીક લઈને આવીશું। તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોઈજો। તો હું તમને પહેલાં બતાવીશ કે કઈ રીતે સિલાઈ મૂકી દેશે આ સિલાઈ મશીન આપણું। તો ચલો આપણે ચલાવીને જોઈ લઈએ। કે મેં પિંક કલરનો દોરો રાખ્યો હતો કે તમને આમ દેખાય આવે દોરો તરત, એટલે આ બાજુ બ્લેક કલરનો છે એમાં જલ્દી ના દેખાય। તો તમે જોઈ શકો છો, જો અહીંયા આપણે આ સિલાઈ મૂકી દીધી છે, પછી અહીંયા સિલાઈ આવી છે, પાછી અહીંયા મૂકી દીધી છે, પાછી થોડી વારમાં આવી, પછી અહીંયા મૂકી દીધી, જો અહીંયા આ રીતે સિલાઈ મશીન આપણું સિલાઈ મૂકી દે છે। તો એના માટે શું કરવું જોઈએ, સરસ મજાની ટ્રીક છે સિમ્પલ। તો જો એના માટે આપણે લઈશું સેલો ટેપ છે આપણા ઘરે તો હોય જ છે, વ્હાઈટ બ્લેક કોઈ બી તમે લઈ શકો છો। તો એનો નાનો એવો ટુકડો લઈ લઈશું આપણે ટેપનો। મેં બ્લેક ઘરે હતી તો બ્લેક લીધી છે, તમે વ્હાઈટ પણ લઈ શકો છો। તો એને શું કરવાનું છે, જે આપણી આ દાંતી છે એને આપણે આ રીતે ઊંચી કરી લેવાની છે। તો મેં દાંતીને ઊંચી કરી લીધી છે। હવે આપણે શું કરશું, દાંતીની નીચે આ ટેપને લગાવી દઈશું, ચિપકાવી દેવાનું છે દાંતીની જોડે। તો તમે જોઈ શકો છો મેં દાંતી સાથે આ ટેપને ચિપકાવી દીધી છે। વધારેની ટેપ હું કાપી નાખું, થોડી ખરાબ હતી। તો જુઓ મેં એ ટેપને શું કર્યું, આપણી આ જે દાંતી આવે મશીનની એની જોડે ટેપને લગાવી દીધી છે। હવે આપણે સિલાઈ લગાવીશું। આ જો આપણે પહેલાંની સિલાઈ છે, હવે આપણે અહીંયાથી સિલાઈ લગાવવાનું શરૂઆત કરીશું। તો જુઓ એકદમ ઝીણી સિલાઈ આવી છે આપણી, અને ક્યાંય પણ સિલાઈ નથી મૂકી। તમે જોઈ શકો છો રિઝલ્ટ તમારી સામે છે, ટેપ લગાવવાથી કેટલો ફરક પડે છે। તો તમે પણ આ ટ્રીક જરૂરથી અપનાવજો। ટેપ લગાવ્યા બાદ તમે જોઈ શકો છો, અને આ જુઓ ટેપ લગાવ્યા પહેલાંની સિલાઈ આપણી, અને આ છે ટેપ લગાવ્યા પછીની। તો તમે પણ જરૂરથી એકવાર યુઝ કરજો ટેપને આ રીતે। તો રિઝલ્ટ તમારી સામે છે। તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર જરૂરથી કરજો, અને મિત્રો આવા ને આવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો બધાયને જય માતાજી મિત્રો।